આ દ્રશ્યો અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટમાં આવેલી બાલવાટિકાના છે, જ્યાં બાળકો અને પરિવાર સાથે હવે તમે જોરદાર આનંદ માણી શકશો, કારણ કે બાલવાટિકા હવે નવા જ રંગરૂપમાં તૈયાર થઈ ગઈ છે. એએમસી દ્વારા 22 કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી ધોરણે બાલવાટિકાનું રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, જેમાં 21 જેટલી નવી અને આકર્ષક એક્ટિવિટીઝ ઉમેરવામાં આવી છે. મોરપીંછમાં એક નવો વધારો થવા જઈ રહ્યો છે, તે છે બાલવાટિકા. બાલવાટિકાનું 22 કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે, સાથે તેનું અપગ્રેડેશન પણ કરવામાં આવી રહ્યું છે. અતિ આધુનિક જે ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરીને આખી જે બાલવાટિકા છે તેને ડેવલપ કરવામાં આવી રહી છે. પીપીપી ધોરણે આખો આ પ્રોજેક્ટ છે અને એમાં અનેક એક્ટિવિટીઓ, એક બે નહીં પરંતુ 22 જેટલી એક્ટિવિટીઓ છે તે અહીં તૈયાર કરવામાં આવી છે. અને ખાસ કરીને હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, કદાચ યુનિક વસ્તુ કદાચ આપ જે ફોરેનમાં જોઈ રહ્યા છો તે તમામ જે વસ્તુઓ છે તે હાલ અહીં અમદાવાદના બાલવાટિકામાં આપને જોવા મળશે. ડાયનાસોર પાર્ક હોય, કારણ કે ડાયનાસોરની એક અલગ જ એક નાના બાળકો માટે પસંદગી હોય છે, ત્યારે આપ જોઈ શકો છો અલગ અલગ જે બટરફ્લાય હોય, કિડ્સ જે કહી શકાય કે કાર્ટ હોય કે પછી અન્ય જે સેલ્ફી ઝોન હોય, એ પ્રકારની આખી જે વ્યવસ્થા છે તે અમને આપને આજે બતાવી રહ્યા. ખાસ કરીને ન્યૂઝ એટીન આપને આપના જે બાળકો છે ને ખાસ કરીને ન્યૂઝ એટીનના જે દર્શકો છે ને અમે આપને આજે બાલવાટિકાની સફર છે તે કરાવી રહ્યા છે કે બાલવાટિકા હવે કેવું રહેશે. ટૂંક સમયમાં જ આ બાલવાટિકા છે તેનું ઉદ્ઘાટન છે તે થઈ જશે અને લોકો માટે તેને ખુલ્લું મૂકી દેવામાં આવશે. પરંતુ 22 અલગ અલગ જે એક્ટિવિટી છે, પરંતુ એ પણ સમજવાની જરૂર છે કે આપને થોડા આપના ખીચામાંથી પૈસા કાઢવા પડશે, કારણ કે અલગ અલગ જે ફી છે તે નક્કી કરવામાં આવી છે. માત્ર 5 થી 6 એવી એક્ટિવિટીઓ હશે જે એક્ટિવિટી ફ્રી રહી છે. બીજી અને તમામ જે એક્ટિવિટીઓ છે, એક્ટિવિટીની અંદર તમારે ચાર્જ છે ચૂકવવો પડશે. જોઈ શકો છો જે લેન્ડસ્કેપ આજે આખો જે બતાવી રહ્યું છું કે ઊંધી બિલ્ડિંગ, આપ અંદર જશો તો કદાચ આપણે અલગ જ અહેસાસ છે, યુનિક અહેસાસ છે આપને થશે, કારણ કે આપ ત્યાં જાઓ અંદર તો આપને અલગ અલગ જે ફોટાઓ છે તે ફોટા જોવા મળશે. આપ જોઈ શકો છો કે નાના બાળકો માટે જે કદાચ તેઓને બોટિંગનો શોખ હોય તો તે બોટિંગ કરી શકે, ઓટોમેટિક આ બોટ રહેવાની છે. આમ અલગ અલગ 22 એક્ટિવિટીઓથી આ બાલવાટિકા છે તેનું અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ જે ફી છે તે નિર્ધારિત કરવામાં આવી છે અને ફીના આધારે આપને આપનું પણ ખીચું છે ક્યાંક થોડું ખાલી કરવું પડશે, પરંતુ ચોક્કસ આપના બાળકોને, આપના પરિવારને અહીં મજા આવશે. પરંતુ સાથે જ ન્યૂઝ એટીન આપને પહેલેથી જ આખી આ બાલવાટિકા છે હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. અલગ અલગ કિડ્સ માટેની જે ગેમ ઝોનિંગ હોય, પછી અલગ અલગ જે મિરર છે, સેલ્ફી ઝોન છે, એ તમામ જે એક્ટિવિટીઓ છે અહીં ઊભી કરી દેવામાં આવી છે. ખાસ કરીને જે 22 અલગ અલગ જે એક્ટિવિટી ઊભી કરવામાં આવી છે તેની અંદર ડાયનાસોર ટ્રેક છે, હરણ ટ્રેન છે, હેપી રિંગ, એક્સપ્રે વોરિયર, રોયલ રાઇડ્સ, તે રોયલ રાઇડ્સ, રોબોટ્સ, સાથે જ કહી શકાય જમ્પિંગ એડવેન્ચર, ડાયનાસોર પાર્ક, બટરફ્લાય, લેઝી રિવર, ભૂલ ભુલૈયા, VR રિયાલિટી ઝોન, ફ્લાઇટિંગ થિયેટર, મીટર મેઝ, સાથે તમામ અલગ અલગ જે એડવેન્ચર રાઇડ્સ છે, સેલ્ફી ટાવર છે, એવી અલગ અલગ જે કહી શકાય જોઈ શકો છો કે અલગ અલગ મિરર મેજિક છે, ફ્લાય થિયેટર છે, એવી અલગ અલગ જે કહી શકાય કે 22 જે અલગ અલગ જે એક્ટિવિટીઓ છે તે અહીં થવાની છે. અલગ અલગ ફી છે નિર્ધારિત કરવામાં આવી છે અને આપને હું બતાવવાનો પ્રયાસ એટલા માટે કરી રહ્યો છું, કદાચ આપના બાળકોને અહીં લઈને આવો તો આપણે અલગ જ એક નવો અનુભવ છે એ બાલવાટિકામાં આપને અહીં થવા જઈ રહ્યો છે. ખાસ કરીને જે બાલવાટિકાની નવી જ એક રૂપ છે તે મહાનગરપાલિકા દ્વારા બનાવ્યો છે. પીપીપી ધોરણે 22 કરોડના ખર્ચે આખો આ પ્રોજેક્ટ છે તે અહીં તૈયાર કરવામાં આવી રહ્યો છે. નવા આકર્ષણોમાં ડાયનાસોર ટ્રેન, હેરણ ટ્રેન, લેઝી રિવર, ભૂલ ભુલૈયા, ફ્લાઇંગ થિયેટર, એડવેન્ચર રાઇડ્સ, ગ્લાસ ટાવર, સ્નો પાર્ક, વેક્સ મ્યુઝિયમ અને VR રિયાલિટી ગેમ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મડ બાઇક, રોબોટ મૂવિંગ એક્ટિવિટી અને રોયલ રાઇડ જેવી એક્ટિવિટીઝ બાળકો અને યુવાનોને રોમાંચક અનુભવ આપશે. બાલવાટિકાનું સંચાલન અને જાળવણીની જવાબદારી સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી છે. આ કંપની સિક્યોરિટી કર્મચારીઓના પગાર, મેન્ટેનન્સ અને લાઇટ બિલ જેવા ખર્ચાઓનું સંચાલન કરશે
અહીં બાળકોની સાથે પરિવારજનો પણ આનંદ ઉઠાવી શકશે. જો કે તેના માટે ખિસ્સા ઉપર થોડો વજન પડશે, કારણ કે અગાઉ કાંકરિયામાં 3 રૂપિયા એન્ટ્રી ફી હતી. જો કે ત્યારે માત્ર 2 એક્ટિવિટી હતી, પરંતુ હવે એક્ટિવિટી વધતા ફી 60 રૂપિયાથી લઈને 450 રૂપિયા રહેશે. બાલવાટિકા કાંકરિયા તળાવના ગેટ નંબર 3 ખાતે આવેલું છે અને તે મંગળવારથી રવિવાર સુધી સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. સોમવારે તે બંધ રહે છે. આ ઉપરાંત કાંકરિયા તળાવના અન્ય આકર્ષણો જેવા કે કમલા નહેરુ ઝૂ, નગીનાવાડી અને ટોય ટ્રેન પણ પર્યટકો માટે ઉપલબ્ધ છે, જેની અલગ ટિકિટ ફી લાગુ પડે છે. જૂની જે બાલવાટિકા હતી 1956 થી આની શરૂઆત થઈ હતી. એનો 3 રૂપિયાનો દર હતો, જેની અંદર ફક્ત કોઈન હાઉસ અને કાચઘર આ 2 જ ખાલી પેઇડ એક્ટિવિટીઝ હતી. આ વખતે નવીનીકરણ બાદ અમદાવાદના નાગરિકોને નવું નજરાણું મળે એ માટે 50 રૂપિયા એની એન્ટ્રી ફી રાખવામાં આવી છે, જેની અંદર 6 એક્ટિવિટીઝ અંદર જે છે કોઈન હાઉસ, કાચઘર, શૂ હાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન ને ગ્લો સ્ટેશન, આ 6 એક્ટિવિટીઝ આ એન્ટ્રી ફીમાં ફ્રી રાખવામાં આવી છે. આ સિવાયની 21 એક્ટિવિટી પેઇડ એક્ટિવિટીઝ છે, જેના દર 60 થી લઈને 450 રૂપિયા સુધીના છે.